અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 દિવસે દિવસે જીવલેણ બની રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં 3 વ્યક્તિના મોત નીપજ્યા છે. બનાવની વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના હણતારામ હનુમાનરામ ગત રાત્રિના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ મહાદેવ હોટલ ખાતે રોકાયા હતા. દરમિયાન મોબાઈલનું ચાર્જર શોધવા નીકળ્યા હતા તે દરમિયાન નેશનલ હાઈવે નંબર 48 પર અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા. તેના પર વાહનો ફરી વળતા મોઢા પર અને પગમાં ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના અંગે તેમની સાથે અગાઉ એક જ કંપનીમાં કામ કરતા અન્ય ટ્રક ચાલકે B ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને રોડ સાઈડ ખસેડી પ્રાથમિક ટ્રાફિક હળવો કર્યો હતો. તેમજ મૃતક ટ્રક ચાલકના ઓળખીતા ટ્રક ચાલકે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. બીજો બનાવ મોડી રાત્રિના સજોદ નજીક બન્યો હતો, જ્યાં હાસોટથી અંકલેશ્વર તરફ બાઇક લઈને ટાઇલ્સ ફિટિંગ કરતા મૂળ રાજસ્થાનના બાબુસિંહ મલખાનસિંહ આવી રહ્યા હતા. તે દરમિયાન સજોદ ધોળાવ પાસે અજાણ્યા વાહન ચાલકે તેમની બાઇકને ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા અને ગંભીર ઈજા પહોંચી હતી. જ્યાં પસાર થતા સુરતના બિલ્ડર કિશોર કુવાડિયા ઈજાગ્રસ્ત કારીગરને બાબુસિંહને ઓળખતા પોતાની કારમાં અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો, જ્યાં તેને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.